એટલે ગાયત્રી મંદિરે ત્યાં શિવજી બરફના શિવલિંગ હોય છે, ત્યાં દર્શન કરવા જશે આજે એ લોકો. Hey guys, welcome back to my channel. સ્વાગત કરું છું તમારું મારી ચેનલમાં. મારું નામ છે આદિત્ય. તમે જોઈ રહ્યા છો વ્લોગ્સ વિથ આદિત્ય. તો આજે છે મહાશિવરાત્રી. આજના આપણા પાવન દિવસ ઉપર આપણે જઈએ છીએ શિવજીની સવારીના દર્શન કરવા, એટલે કે મહાદેવના દર્શન કરવા. તો પહેલા તો હર હર મહાદેવ, જય બોલે બધા. તો અત્યારે હું અમદાવાદથી આવી ગયો. કારીગરોને આપણે ડ્રોપ કરી દીધા છે અહીંયા ફેક્ટરીએ, એન્ડ હવે જાઉં છું હું દર્શન કરવા. હું એકલો જ છું, બાકી મોસ્ટલી બાન દાદા હોય છે. તો પણ આ ફેર બાન દાદા અમદાવાદ છે અને એ લોકો ત્યાં બીજે મંદિરે, એટલે ગાયત્રી મંદિરે ત્યાં શિવજી બરફના શિવલિંગ હોય છે, ત્યાં દર્શન કરવા જશે આજે એ લોકો. અને હું અહીંયા સિંહુજ જઈશ. સિંહુજ તમને ખબર ના હોય તો કહું, રિછોલથી આગળ એક ગામ છે સિંહુજ. ખાતર ચોકડીથી તમે પંચવટી ચોકડીથી સીધા ડાકોરવાળા રોડે જાઓ. વચ્ચે ટ્રક આવી ગયો તો ગાઈસ. ડાકોરવાળા રોડે જાઓ તો સિંહુજ કરીને એક ગામ આવે છે, તો ત્યાં આપણે જવાનું છે આજે. હું ત્યાં અત્યારે જઉં છું. ત્યાં મહાદેવની પાલકી એટલે સવારી નીકળે છે અને 9 વાગ્યાનો ટાઈમ હતો ને અત્યારે 9 ને 10 તો થઈ ગઈ છે, હજી આપણે પહોંચ્યા નહીં. તો આપણને હજી ખબર નહીં વરઘોડો ચાલુ છે કે નહીં, કે બંધ પતી ગયું, આઈ ડોન્ટ નો. પણ અત્યારે જઈએ છીએ આપણે, એન્ડ તમને સાથે લઈ જાઉં છું આજે સિંહુજ દર્શન કરાવવા શિવજીના. આમ તો હું દર સાલ દાદાને બા જોડે જઉં છું અહીંયા સિંહુજ શિવરાત્રી દર્શન કરવા માટે, અને શ્રાવણમાં બી દર્શન કરવા માટે દાદાને બા જોડે જ જઉં છું. પણ આજ તો હું એકલો જ છું. પણ આજે એક ખાસ વસ્તુ, તમે જો મારી સાથે, તો તમને લઈને જાઉં છું આજે સિંહુજ દર્શન કરવા. હું તમને બતાવીશ સવારી ત્યાંની સિંહુજની, મહાદેવની. આમ તો ઘણી બધી જગ્યાએ બહુ મોટી સવારી નીકળતી હોય છે, પણ આપણા ગામ એટલે જે મારે વર્ક પ્લેસ રિછોલથી, ત્યાંથી નજીકમાં સૌથી સારી સવારી નીકળતી હોય તો સિંહુજની. તો આપણે ત્યાં અત્યારે જઈએ છીએ એન્ડ બતાવું તમને. બહુ મસ્ત સવારી હોય છે. વરઘોડો આગળ જાય છે ત્યાં, એન્ડ આપણે વરઘોડાની પાછળ જઈએ છીએ. એટલે એવું નહીં, વરઘોડો અત્યારે નીકળ્યો, હવે જવાનો સીધો ગામમાં, અને આખું ગામ ફરીને પાછો અહીંયા આવશે. આઈ નો ત્યાં સુધી તો એવું જ છે. ક્યાં જાય છે આઈ ડોન્ટ નો. આખો આપણે કોઈ દિવસ ફોલો નહીં કર્યો વરઘોડો, પણ બહુ મસ્ત સારા એવા દર્શન આપણને થયા છે શિવજીની સવારીના. આજના આટલા સારા તો કોઈ દિવસ નહીં થયા આઈ નો ત્યાં સુધી તો, કેમ કે દર સાલ એવું થાય છે વરઘોડો પૂરો થઈ જાય પછી જ આપણે જઈએ છીએ. પણ આપણે તો સ્ટાર્ટ જ થયું, હું ગયો ને ચાલુ થયું, તો બહુ સારા એવા દર્શન થયા છે આપણા આજના. એન્ડ હજી જાય જ છે વરઘોડો આપણી આગળ. એક જગ્યાએથી ખાતર લેવાનું, વોટર સોલ્યુબલ આપણે લઈ લીધું છે, એન્ડ સિંહુજથી જ લેવાનું હતું. સિંહુજ ચોકડી આપણા એક ફ્રેન્ડની શોપ છે, ત્યાંથી આપણે લઈ લીધી છે. એન્ડ હવે આપણે જઈએ છીએ નર્સરીએ જવા માટે. સિંહુજ ચોકડીથી આપણે એકદમ પાછળનો રસ્તો પડે છે, જે ડાયરેક્ટ આપણી નર્સરીએ નીકળે. એટલે એટલું નજીક નહીં, 3 કિલોમીટર જેવું થાય, પણ ચાલે, એ શોર્ટકટ કહેવાય. પેલું આમ ફરીને જાઓ તો 5 કિલોમીટર થાય. એન્ડ આ આપણા નર્સરીનો પાછળનો એન્ટ્રન્સ છે. તમે આગળનો બી નહીં બતાવે મેં કોઈ દિવસ, અને પાછળનો બી નહીં બતાવતો. તો પાછળનો તો અત્યારે બતાવી દઉં તમને, એન્ટ્રન્સ આપણો નર્સરીનો. પણ પાછળ આપણે કોઈ બોર્ડ કે એવું કંઈ લગાવી નહીં રાખ્યું. એન્ડ તો આ છે રોડ, અહીંયાથી આમ લેફ્ટ
આ જે સિંહુદથી દશરથપુરાનો રોડ કહેવાય આને. એક નાનો અંદર ખેતરોમાં થઈને જતો હોય છે, પાકો રોડ છે. અને દશરથપુરા ગામ છે આગળ, એ ગામમાં થઈને નીકળવાનું બહાર. તો આ જે સિંહુદથી દશરથપુરા રોડ ઉપર એટલે પાછળના સાઈડથી આપણે નર્સરીનું એન્ટ્રન્સ, તો અત્યારે આપણે જઈએ છીએ નર્સરીએ. એન્ડ બહુ સારા એવા દર્શન આજના આપણા થયા છે શિવરાત્રીના. નતા વિચારે મેં કે હવે આટલા સરસ દર્શન થશે, એના કરતાં ઘણા સારા દર્શન થયા. મને તો એવું જ હતું કે વરઘોડો પૂરો થઈ ગયો, આ ફેર બી ગઈ ફેરની જેમ જ, પણ હાય શું દર્શન હતા, બહુ મજા આવી ગઈ. એન્ડ તમને બી આ દર્શન કરાવી દીધા આપણી શિવજીની સવારીના, સિંહુદની શિવજીની સવારીના. એટલે ઘણી બધી જગ્યાએ સવારીઓ નીકળતી હોય છે આજ તો, એન્ડ અહીંયાની બહુ ફેમસ છે આટલા એરિયામાં. તો આ સવારી આપણે દર સાલ જોવા જઈએ જ છે. આ ફેર તમને લઈને ગયા હતા. તો કેવી હતી સવારી કમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈઝ, અને વિડીયોને કરી દેજો લાઈક, અને શેર કરજો તમામ શિવજીના ભક્તોને, મહાદેવના ભક્તોને, જેથી કરીને એ લોકો બી આ સવારી આપણી જોઈ શકે.